વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને નવરચિત વાપી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 300 થી વધુ દાવેદારોએ ઉત્સાહ દાખવ્યો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ધમધમાટ તેજ બન્યો છે। તો વધુ ચિતાર આપવા માટે વલસાડથી અમારા સંવાદદાતા રીતેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રીતેશ, જણાવશો, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, હાલ કેવો માહોલ? જી રહીના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ વલસાડ જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। તેવામાં ભાજપ દ્વારા પણ અત્યારે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને વાત કરીએ તો વાપી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે જે ચૂંટણી યોજાવાની છે તેના માટે 300 થી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ફોર્મ લેવામાં આવ્યા છે। અત્યારે તમામ ઉમેદવારોને જે દાવેદારો છે તેમને સેન્સ પ્રક્રિયામાં સાંભળવામાં આવી રહ્યા છે। તેવામાં આપણી જોડે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ જોડા છે। મનીષભાઈ સાથે જ આપણે સીધી વાત કરીશું। મનીષભાઈ, કઈ રીતના અત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં છે અને કઈ રીતના લોકોને સાંભળવામાં આવી રહ્યા છે? આજ રોજ વાપી મહાનગરપાલિકાના ઇલેક્શન નિમિત્તે 2 દિવસ સેન્સની પ્રક્રિયા ચાલે છે। પ્રદેશથી 3 નિયામક નિમવામાં આવે છે અને 2 દિવસનો પ્રોગ્રામ છે। ફર્સ્ટ ડે વોર્ડ નંબર 1 થી 6 નંબરની સેન્સ પ્રક્રિયા હતી અને આજે 7 નંબરથી 13 નંબરની પ્રક્રિયા છે। આજે ભારતીય જનતા પાર્ટીના ટોટલ 300 થી વધુ ઉત્સુક ઉમેદવારોએ આજે અમારી અહીંયા નોંધણી કરાવી છે। કઈ રીતના તૈયારી છે આખરે? ભારતીય જનતા પાર્ટીની તૈયારી, અમારી સંગઠન તૈયારી વર્ષોથી ચાલતી જ હોય। વિકાસના કાર્ય ચાલુ રહે છે। વિકાસના કાર્ય પર અમે ઇલેક્શન લડીશું। આમ રહીના ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકાની સાથે 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત સહિત 9 રચિત વાપી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે આ તમામ બેઠકો માટે જે દાવેદારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ જે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। ખાસ કરીને અત્યારે બંધ બારણે જે તમામ દાવેદારો છે તેમનું નિરીક્ષકો દ્વારા તેમને સાંભળવામાં આવી રહ્યા છે। આમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। ખાસ કરીને સૌ પ્રથમવાર આવેલી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે। જી જે રીતે સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।